રાજકોટથી નીકળ્યા છીએ જયપુર જવાને રસ્તામાં આવી ગયું નાથદ્વારા અને લાગી હતી ભૂખ તો પહોંચી ગયા હોટલ તો એકદમ ચકાચકની લાગે છે. કાઠિયાવાડી વાંચ્યું એટલે આપણે તો ઘૂસી ગયા એની અંદર. હેઠે ઉતરીને થોડુંક શૂટિંગ ચાલુ કરી દીધું. આ જોઈ લ્યો હું. બાકી બધાને તો કાંઈ જમવાની ગણતરી નહોતી એટલે અમે બે અંદર ગયા. જો અહીંની પબ્લિકો રાજસ્થાનની. ઓર્ડર આપી દીધો, વેઇટર આવી ગયો તો ઓર્ડરની રાહ જોવાય છે. ત્યાં એટલામાં તો રાજસ્થાની લોકો એક ભાઈનો બર્થડે સેલિબ્રેશન કરવા આવી ગયા. જો એને કેક ખવડાવી દીધી. થોડીક કેક અમને પણ મોકલજો, ત્યાં સુધીમાં અમારો ઓર્ડર પણ આવી જાય. મારો ભાઈ તો મોબાઈલમાં ચોંટી ગયો છે, હું વિડીયો ઉતારવામાં ચોંટી ગયો છું. ના ભાઈ શું કરે છે આગળ પાછળ. જમી અને ત્યાંથી નીકળી નાથદ્વારામાં વિઠ્ઠલ રાદડિયાની લેવા પટેલ સમાજમાં પહોંચી ગયા. જો કેટલું સુંદર મજાનું ચોખાઈ લાગે છે. અહીંયા આવવાવાળા બધા ગુજરાતી જ છે, પણ આ ચોખાઈ જોઈને તમને લાગે છે કારણ કે ગુજરાતીઓને તો પાન માવા ખાવાની મોટી આદત હોય. અહીંયા તો ક્યાંય થૂકદાની પણ દેખાતી નથી. આ તમે જોઈ રહ્યા છો એ સવારના નાહી ધોઈને કમ્પ્લીટ થઈ નીચે ચક્કર મારવા આવ્યો હતો. પછી કીધું લાવો લિફ્ટમાં નથી જવું, આપણે પગથિયા જોઈ. ક્યાંય ટ્યુબલાઇટ ચાલુ નથી, એટલો પ્રકાશ આવે છે. બધી બાજુ એટલી વ્યવસ્થા બારીઓ મૂકેલી છે કે ક્યાંય તમને અંધારું લાગે નહીં. જો આને કહેવાય ઓટીજી. ઉપરથી પ્રકાશ હોરો નીચે 4 માળ સુધી આવો નવો પ્રકાશ દેખાય. ચાલો હવે આપણે પહોંચીએ બીજા માળે. બીજા માળના પગથિયા ચડ્યા. દેખાય ચોખાઈ, ક્યાંય તમને થૂકદાની જોવા મળે છે? નથી જોવા મળતી ને. આવું આપણા ગુજરાતીઓ અહીંયા કરતા હોય તો કેવું સારું. આવું બધું છે. હવે આ ત્રીજો માળ. હવે આપણે આપણા માળે પહોંચી ગયા. અમારી સાથેના ભાઈઓએ જો નાહી લીધું હોય તો હવે ચેકઆઉટનો સમય થઈ ગયો છે. તો બિસ્તરા પોટલા લીધા. રૂમ જોઈ લો એકવાર. 2 જણા ઉપર સૂઈ શકે, બે જણાના નીચે ગાદલા આપેલા છે. અને આ શ્રીનાથજી બાબાની છબી જય શ્રી કૃષ્ણ કરી અને બધું લઈ અમે નીકળી ગયા. અમારો માલ સામાન લઈ ચેકઆઉટ કરી હોટલની બહાર અને આવી ગયા રસ્તા ઉપર. જોઈ લ્યો રાજસ્થાનના પહાડો, ખટારા ને એનો રસ્તો. સવારના ભૂખ લાગી હતી એટલે નાસ્તા ભેરુનાથમાં જઈ દહીં કચોરી, દહીં સમોસા, પૌવા બટેટા, ખમણ અને મેં તો પીધી પાછી લચ્છી. આપણે તો શું એ ઠંડક કરવાની હોય ઉનાળામાં, ઠંડક કરી. નાસ્તો કરીને ત્યાંથી આગળ ગયા ને પડી ગયું બપોર. બપોરે એક જગ્યાએ ઊભી રાખી, બધાને ચા પીવી હતી. જો આ હાઈવેનો ડિપાર્ટમેન્ટલ સ્ટોર. જતા આવતા હોય વાહનો માટેની બધી સામગ્રી, સ્પીકર, લાઇટિંગ, નાની મોટી બધી વસ્તુ. પાણીના ગેરબા, ડોલું નાવાની, બાટલા, ડબરા, પંખા, પડીકા, ભૂખ લાગે તો ખાવા, વાસણ રસ્તામાં રાંધવું હોય તો, ડબરા ડબરિયું, ખાંચી તાવીથા, પ્લાસ્ટિકની બધી વસ્તુ, મફલર ને આ બધી ટીંગાળવાની વસ્તુ. ખટારાને સુશોભન કરે ને, ચમકતા કલરની પટ્ટીઓ. હા, વચમાં મારું મોઢું દેખાડવા તો જોઈએ જ પાછું કે આ હું જ ઉતારું છું. સ્ટેરિંગના કવર, અમુકને લટકાડવા પાણીની બોટલો, આમ બાચકા. અને આ ભાઈ ચા બનાવવાવાળા ભાઈ સ્પેશિયલ અમારી ચા બનાવે છે. જો ચા. આવી જાઓ બધા ચા પીવા. એ તમને હાઈ કીએ. ચા પી અમે પાછા બધા ગોઠવાઈ ગયા.
બરાબર, બાટલો છે કેસનો. હાઈવે ઉપર ખટારા ગાડીઓ. હવે ચા બની ગઈ, ચા બધાએ પી લીધી. ત્યાંથી રવાના થઈ અને પહોંચી ગયા છીએ જયપુર. આ જયપુરની મેન બજાર, પિંક સિટી. જો આ પેલા પિંક કલર હતો, તડકામાં તપી તપીને બ્રાઉન કલર થઈ ગયો. રોડની બે બાજુ આવી રીતના ગાડીઓના થપ્પા લાગ્યા છે. આ જીઓનો ટાવર, એને પણ પિંક કલરનો કરી નાખ્યો. પછી ત્યાંથી અંદર અમે પહોંચી ગયા જ્વેલરીમાં લાગતા હીરા, ચીપ્સું, સ્ટોન, જરકન ને જેમ્સ કહેવાય. આ જેમ્સના બધા દુકાનો છે. રસ્તા બહુ સાંકડા છે, એમાંય વાહન પાર્કિંગ કર્યા હોય એટલે માંડમાં 2 વ્હીલર એક નીકળી શકે વચ્ચેથી. હું ચોકમાં ઊભો રહી ગોતતો તો કઈ બાજુ જાઉં. દીધેલું સરનામું ગોતતા ગોતતા જોતા આગળ વધી છીએ. મને પાછો વિચાર આવ્યો, રાજકોટનો રહ્યો તો હમણાં અમારે ત્યાં TRPની અંદર અગ્નિકાંડ થયો. એવું જો કે અહીંયા સળગે, અહીંયા ફાયર બ્રિગેડનો ટાંકો ટ્રક પહોંચે કેવી રીતના? તમને શું લાગે છે? આમાંથી ક્યાંય નીકળે એવું લાગે છે? જો આમાં તો ભાઈ માંડ નીકળે છે. કાંઈ વાંધો નહીં, મને તો લાગે છે આપણું આ શેરીમાં સરનામું મળી જશે. ચાલો. અહીંયાની ગરમી પણ ખૂબ જ હોય છે. અધૂરામાં પૂરું જે દુકાને જવાનું છે એ મળતી નથી. ઓ બાપરે બાપ, ગંદકી જુઓ. આટલી પાતળી સાંકડી શેરી, રસ્તા નાના, શેરીઓ નાની. ફાઇનલી અમને ત્યાં સ્ટોર હતો, હજુ અમારો પડછાયો મારા કરતાં પણ લાંબો. દુકાન મળી ગઈ. દુકાનની અંદર અમે જઈ આવ્યા. દુકાનમાં લાઇટ નહોતી, ભાઈ આગળ ઇન્વર્ટર નહોતું. માંડ બધી ખરીદી કરી, હિસાબ બિસાબ પતાવી ફરી પાછા નીકળી પડ્યા. આ થોડાક સારા મોટા રોડ છે. આ બધું જોતાં આગળ વધતા નીકળીએ છીએ. હજી એક બીજી જગ્યાએ જવાનું છે, એનું પણ સરનામું ગોતવું પડશે. આટલા બધા વાહનો જોઈ કાંઈ થાય છે તમને? પાછા હાઈવે ઉપર આવી ગયા છીએ. પિંક સિટી તમને પાછું દેખાઈ રહ્યું છે. વાહ, સરસ મજાની બિલ્ડિંગો. આ પાણી છે. અહીંયા પાણીની લાઈવ ઠંડા માટલામાં ભરી બોટલ દો એટલે તમને ભરી આપે એવી સિસ્ટમ છે. સાયરન વગાડતા સાહેબ આવી ગયા છે. ચાલો. હા, ATMની પૈસા ભરવાની ગાડી. આકાશ ખુલ્લું છે, વરસાદ પણ આવવાનો નથી. તો હવે ફરીથી મળશું.